श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। હવે આજે આપણે સુંદર શિલાના બેઠકજી, જે મુખારવિંદના બેઠકજી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ગુસાઈજીના જે પ્રથમ લાલજી હતા તે ગિરિરાજજીને વ્રજવાસીઓને યતિ નામથી એ સંબોધતા. એટલે ગુસાઈજીના પ્રથમ લાલજી એમને બધા વ્રજવાસીઓ શું કહેતા? યતિજી કહેતા. અને તે ઉપરથી જ આ સ્થાનનું નામ હવે જતિપુરા કહેવાય છે. અહીંયા મહાપ્રભુજીએ 1 રૂપિયામાં અન્નકૂટનો મનોરથ કર્યો હતો અને મહાપ્રભુજી આ સ્થાન પર લાંબો સમય સુધી બિરાજ્યા હતા. ભાગવતનું પારાયણ પણ કર્યું હતું. ત્યારે એક દિવસ શું થયું કે દામોદરદાસજીની ગોદમાં મહાપ્રભુજી પોડ્યા હતા અને શ્રીજી બાવા ઉપરથી એક એક ડગલું ધીમે 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 આગળ પધારી રહ્યા હતા. શ્રીજી બાવાના ચરણોમાં જે નુપુર હતા એ નુપુરનો ઝણકાર આવતો હતો. તો દામોદરદાસ વિચારમાં પડ્યા કે આનાથી તો મારા ગુરુની નિદ્રામાં ભંગ થશે. એટલે એમણે ઈશારાથી કહ્યું ત્યાં જ થોભો. એટલે શ્રીજી બાવા ત્યાં ટાઢા થઈ ગયા. અને જ્યારે મહાપ્રભુજીની આંખ ખુલી, જાગ્યા અને જોયું કે સ્વયં ઠાકોરજી ત્યાં તાળા ઊભા છે, રાહ જોવે છે. એટલે પછી એમણે કહ્યું કે કેમ બાવા આપ ત્યાં કેમ ટાઢા છો? કે તારા સેવકે મને ઊભા રહેવાની કહ્યું છે, આગળ આવવા માટે મનાઈ કરી છે. ત્યારે થોડાક મહાપ્રભુજી દામોદરદાસ પર થોડાક ગુસ્સે થયા. તો તરત જ શ્રીજી બાબાએ એમનો પક્ષ લીધો. કહ્યું કે એને વઢો નહીં, એણે તો પોતાનો સેવક ધર્મ, દાસ ધર્મ બરાબર નિભાવ્યો છે. અને પછી દામોદરદાસજીએ પણ ખુલાસો કર્યો અને કહ્યું કે દાન મોટું કે દાતા? આ રીતે સુંદર પ્રશ્ન, આ જાણીતો પ્રશ્ન છે. અને છતાંય પછી મહાપ્રભુજી કહ્યું કે તે તો ભગવત અપરાધ તો કર્યો જ છે અને તે માટે હવે તને ભગવત પ્રાપ્તિ થવામાં 10 જન્મનો વિલંબ થશે. તારે ફરી ફરી 10 વાર આ ભૂતલ પર જન્મ લેવો પડશે. આવી રીતે આ સૌ પુષ્ટિમાર્ગીય જીવો એટલે દામોદરદાસજીના અંશ સ્વરૂપ જ છે. આના પછીનો ગિરિરાજજી ઉપરના બેઠકજી. અવકાશમાં, સમયમાં, એટલે જ્યારે અનુસરનો સમય હોય, અવકાશ હોય, એ સમયમાં આપ શ્રી મંદિરના દક્ષિણ ભાગમાં આવેલા ચોતરા પર બિરાજ્યા હતા અને ત્યાં પારાયણ કરી રહ્યા હતા. તો એક દિવસ રાજભોગ ધરવા માટે થોડો વિલંબ થયો. ત્યારે સ્વયં સ્વામિનીજી સુવર્ણ થાલમાં સામગ્રી લઈને ત્યાં પ્રભુને ભોગ આરોગવા માટે આવ્યા. અને મહાપ્રભુજી આ જોયું કે એમને થયું, એટલે તરત જ એમણે કહ્યું કે દમલા, આજથી રાજભોગ ધરતા વિલંબ થવો ન જોઈએ, જેથી શ્રી પ્રભુને પરિશ્રમ થયો છે. એટલે હવેથી શૃંગાર પછી ગોપી ગ્વાલભોગ આવશે, ગોપી ભોગ ધરવામાં આવશે. અને આ પ્રથા ફક્ત આપણા હવેલીઓમાં જ થાય છે. ગોપી વલ્લભ ભોગ આવે છે. એટલે ક્યારે પણ શૃંગાર ભોગ પછી રાજભોગમાં વિલંબ થવો ન જોઈએ. જેટલા તત્પરતાથી આપણે કરી શકીએ એટલું કરવાનું. પછી 16મા બેઠકજી કામવનના બેઠકજી. એનું પ્રાચીન નામ કામ્યકવન હતું અને અહીંયા પ્રભુ ગોચારણ કરવા માટે પધારતા હતા. અહીંયા 84 કુંડ છે અને આ શ્રીકુંડ ઉપર બેઠકજી છે. ત્યાં બ્રહ્મ રાક્ષસનો પ્રસંગ આપણે જાણીતો છે. આ બ્રહ્મ રાક્ષસના ઉદ્ધાર માટે જ મહાપ્રભુજીના જે અપરસના વસ્ત્ર હતા એ વસ્ત્રનું જલ એ બ્રહ્મ રાક્ષસ પર છાંટ્યું, જેથી એ બ્રહ્મ રાક્ષસ જે પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતો એનો ઉદ્ધાર થયો. અને તેણે દાનમાં આપેલી જે ગાય હતી બ્રાહ્મણને, એ ગાય પાછી લઈ લીધી. એટલા માટે બ્રાહ્મણે તેને શ્રાપ આપ્યો હતો. એટલે બ્રહ્મ રાક્ષસ જે હતો એ પૂર્વજન્મમાં રાજા હતો અને બ્રાહ્મણને દાનમાં જે ગાય આપી હતી એ ગાય ભૂલથી ફરી રાજા પાસે આવી ગઈ અને બ્રાહ્મણે એને શ્રાપ આપ્યો હતો. એ બ્રહ્મ રાક્ષસ બની ગયો હતો. એ બ્રહ્મ રાક્ષસનો પણ ઉદ્ધાર આ સ્થાન પર થયો હતો. પછી અહીંયા 5મ ગૃહના શ્રી ગોકુલચંદ્રમાજી અને 7મ ગૃહના મદન મોહનજી બિરાજે છે. શ્રીકુંડ ઉપર ગુસાઈજી, ગિરધરજી, ગોકુલનાથજી
અને મહાપ્રભુજીના સંધ્યાવંદનના બેઠકજી છે. તો આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.